પહેલાં તો આ ગાઉટ શું છે અથવા તો યુરિક એસિડ એટલે શું એ સમજાવો. સો યુરિક એસિડ એક લોહીમાં તમે બગાડ જેવું કહી શકો. આમ તો એન્ટીઓક્સિડન્ટ પણ છે, એટલે એનું કામ પણ છે લોહીમાં, એવું નથી કે કામ નથી, પણ એક લોહીનો જ્યારે આપણા કણો કે કોષો જે કહીએ સેલ્સ જ્યારે રોજ હજારો લાખો બનતા હોય અને હજારો લાખો મરતા હોય આપણી અંદર સેલ્સ, એ જ્યારે સેલ્સ બ્રેકડાઉન થાય અને એમાંથી આ ન્યુક્લિયોટાઇડ્સ કે ડીએનએ રિલીઝ થાય, એના બગાડ તરીકે યુરિક એસિડ રિલીઝ થાય. અને યુરિક એસિડની લોહીમાં લેવલ 3-4 થી લઈને 6 સુધી લિમિટમાં, ઉંમરના હિસાબે થોડુંક વધે, 6ની લિમિટમાં રહેતું હોય છે. એક શરીરની એટલી સારી પ્રક્રિયા કહો કે એક પ્રોસેસ છે જે એને રાખતું હોય છે. નોર્મલી ગાઉટના દર્દીઓમાં કિડનીમાં એક માઇનર પંપની ડિફેક્ટ હોય. આપણું યુરિક એસિડ પેશાબ વડે બહાર નીકળતું હોય છે અને એ કિડનીમાંથી એ યુરિક એસિડ પાછું ખેંચીને અમુક અંદર નાખે અને અમુક જવા દે. અચ્છા. એ પંપ જો ઓવર એક્ટિવ થઈ જાય, અને એના કારણો જેનેટિક્સ પણ હોય છે મોસ્ટલી બીજા, તો એ પંપ યુરિક એસિડ વધારે પડતું લઈને પાછું નાખી દે બોડીમાં. ઓવર એક્ટિવ પંપ કહેવાય એને. મોસ્ટ ઓફ ધી ગાઉટ પેશન્ટ્સમાં 70-80% આ પ્રોબ્લેમ હોય છે. એને અંડર એક્સક્રીટસ કહીએ, એટલે જેટલું યુરિનમાંથી યુરિક એસિડ જવું જોઈએ જતું નથી જતું, એને પાછું ભેગું થાય છે અને એ પછી અમુક હદ સુધી ઉપર જતું રહે તો એ શરીરનો સૌથી ઠંડો એરિયા શોધે, અને શરીરનો સૌથી ઠંડો એરિયા પગનો અંગૂઠો પરફેક્ટ, એટલે ત્યાં જઈ અને વસે, અને ત્યાં જઈને વસે એટલે બોડીની ઇમ્યુન સિસ્ટમને એવું લાગે કે આ પાકિસ્તાનથી કોઈ દુશ્મન આવી ગયું અહીંયા, એટલે એ રિએક્ટ કરે, એકદમ ઇન્ફ્લેમેશન એટલે સોજો આવી જાય. એટલે આને આપણે ગાઉટ કહીએ. જ્યારે સોજો ને લાલ થઈ એને આપણે ગાઉટ કહીએ.